આજે દાલ બાટી ખાવા ગયા તો લાડુની અંદરથી કાંઈક અલગ જ વસ્તુ નીકળી મિત્રો। તો કેમ છો કલેજાઓ, ગુડ મોર્નિંગ બધાને। તો આજે આપણે શનિવાર છે તો લેગનો વારો છે। તો મહેશભાઈ કે મારે હારવાર લેગ મારવા છે, તો હું ને મહેશભાઈ બે સાથે લેગ એક્સરસાઇઝ ચાલુ કરી। સૌથી પહેલાં લંજીસથી એના 3 સેટ કમ્પ્લીટ કરીને મિત્રો પછી આવ્યા અમે લેગ એક્સટેન્શનમાં। એમાં 3 સેટ માર્યા, મેં પણ માર્યા, મહેશભાઈ હારવાર માર્યા કે મહેશભાઈ કે તું જેટલા મારી એટલા બધા હું હારવાર મારીશ। એની પછી માર્યા લેગ કર્લમાં, લેગ કર્લના 3 સેટ લીધા મિત્રો। આજ શનિવાર હતી તો થોડીક જીમની અંદર ગળદી ઓછી હતી, કેમ કે લેગ મારવામાં બધા લોકોને થોડીક તકલીફ પડતી હોય છે। પણ હું તમને બધાને કહું છું, લેગ જેટલા મારશો તેટલા તમારી સ્ટેમિના અને સ્ટ્રેન્થ વધવામાં શક્યતા બહુ વધી જશે મિત્રો। દુખાવો ખાલી એક દિવસ પૂરતો રહેશે, પણ સ્ટ્રેન્થ તમારી કાયમ માટે રહેશે। તો લેગ કોઈ દી સ્કીપ ના કરો, અને લેગથી તમારા ઘણા ફાયદા થશે। તો આપ સૌને એ જ કહું છું, ને ખાસ કરીને લેગ માર્યા પછી સ્ટ્રેચિંગ કરવું જરૂરી છે। આ સ્ટ્રેચિંગની 3 અલગ અલગ એક્સરસાઇઝ કરો, જેનાથી તમારા મસલ્સ રિકવરી ફટાફટ થશે અને તમારી ઇન્જરીના ચાન્સીસ પણ ખૂબ જ અંશે ઓછા થઈ જશે। જો મહેશભાઈએ પણ લેગ માર્યા પછી તેમને અત્યારે તકલીફ થઈ પછી કે આ ક્યાં કરી મારો ભાઈ, ચાલો એની પછી આપણે નીકળી ગયા ગાત્રા હોટલમાં બપોરે જમવા માટે। ઉસ્તાદને મળીને ત્યાં મસ્ત દાલ બાટી એ લોકોએ ખવડાવી। તો દોસ્તો આ રીતે સાથ સપોર્ટ કરી જાજો। જય હિન્દ, જય ભારત મિત્રો।